ગુડ મોર્નિંગ ભાઈ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે 2:45 અને હું છું અત્યારે પટના જંકશન ઉપર. તમને એવું થાય કે આ તો સવારમાં નીકળવાનો હતો ને, પણ સીન એવો થયો કે મારી ભેગા ઓલા જે નાગપુરના ભાઈ નહોતા મને મળ્યા, એ એકલા જ હતા. મને કે હવે તું ક્યાં જવાનું? એટલે મારી ઈચ્છા હતી હાવડા જવાની. મેં કીધું હાવડા જંકશન જાઉં, મોટું છે, જોયું નથી, મજા આવશે ત્યાં. એટલે મને કે હું વારાણસી જાઉં હોય કે તારે આવવું હોય તો હાલી કે. મેં કીધું સારું, ઓમે મારે જનરલમાં જવું હોય તો ટ્રેનમાં હથવારો મને મળી જાય. અને આપણે તો સ્ટેશનથી મતલબ વારાણસી સ્ટેશન હોય કે હાવડા સ્ટેશન હોય, હાવડા પછી ક્યારેક જોઈ લીધું. મેં કીધું હાલો ભાઈ. તો ઉઠ્યા ને હટોહટી ભાઈ નીકળતા હતા ને આ બધી વાત અમારે થઈ. 2 ટિકિટ લીધી જનરલની. એના ભેગું જવાનું મેઇન કારણ એ છે કે જનરલમાં મજા આવે, કોઈ હથવારો હોય ને તો. એટલે જનરલમાં બેસી જાહી. હમણાં 3:30ની ટ્રેન છે, 3:30 પોણા 4ની લગભગ ટ્રેન છે. 4 નંબર પ્લેટફોર્મ ઉપર ઊભા હી. તો મળીએ કાલે સવારે વારાણસીમાં. પહેલાં યુપી ગયો, યુપીથી બિહાર આવ્યો અને હવે બિહારથી પાછો યુપીમાં જાઉં છું. આવું ભાઈ જગ્યા મળી ગઈ છે. મહાદેવના ધામમાં જતા હોય જગ્યા ન મળે, બેસી ગયા હી અને સવારે 7 વાગે વારાણસી પહોંચાડી દે છે. ઓલા ભાઈ ભેગા આદિભાઈ, મળીએ સવારે 7 વાગે બનારસમાં. ચેલેન્જનો દિવસ છે 7 અને હું આવી ગયો છું અત્યારે વારાણસી. તમને પેલા સ્ટેશન બતાવી દઉં. આ 7 દિવસની જર્નીમાં અત્યાર લગ્નમાં કોઈ સ્ટેશન મને સૌથી બેસ્ટ ગમ્યું હોય ને તો આ સ્ટેશન છે. લખનઉ કરતાં પણ સુંદર આ છે. તો સ્ટેશનની અંદર જ મસ્ત નાવાનું મળી ગયું છે. પહેલાં નાહી લઉં અને પછી આપણે આગળ વધી. મસ્તીનું નાહી લીધું છે અહીંયા. આજે તો બહુ મોટો સીન થઈ ગયો, બહુ એટલે બહુ મોટો. હવે ક્યાંથી શરૂ કરવું મારે? તમને ઓલા ભાઈ ખબર છે કાલે નાગપુરમાં મળ્યા હતા, ઓલા નાગપુરના ઓલા ભાઈ મળ્યા હતા રાતે આપણને પટનામાં. પછી અમે બે એવું નક્કી કર્યું કે ભાઈ એ વારાણસી આવતા હતા. મને કે તું વારાણસી આવતો રહે, તારે તો ટ્રેનનો જ વિડીયો બનાવવો હોય, સ્ટેશનનો જ. તો અમે 2 વારાણસી આવી ગયા, ત્યાંથી 2 ભેગા એક જ ટ્રેનમાં. એટલે ટિકિટ લેવા એ ભાઈ ગયા હતા જનરલની. અમે 2 ટિકિટ લીધી. એટલે ભાઈ ટિકિટ લઈ આવ્યા અમારા 2ની જનરલની ને પછી અમે ટ્રેનમાં બેસી ગયા હતા. એટલે સ્ટેશને ઉતરીને પછી 2 નોખા પડ્યા કે ભાઈ વયા ગયા મંદિર બાજુ ને આમ ફરવા. હું કહું હાલો હું હવે મારો અહીંથી ચાલુ કરું કન્ટેન્ટ રેકોર્ડિંગ કરવાનું નહીં. એટલે એમ કરીને મળીને વયા ગયા. એટલે પછી થયું એવું, એ તો નીકળી ગયા. હું મારી રીતે વિડીયો ને બધું ઉતારતો હતો. એટલે મને પકડ્યો ટીટીએ, કોણ સી ગાડી છે આયો? મેં કીધું આવી રીતના પટનાથી આવ્યો. મને કે ટિકિટ બતાવ. હવે ટિકિટ ઓલો ભાઈ લઈને વયો ગયો. એટલે મેં એને આખી વાત કરી કે આવી રીતના આમ થયું હે સર, જે મારી ભેગો જે ભાઈ આવ્યો હતો ને ટિકિટ એ લઈને વયો ગયો છે, એટલે એની પાસે હે. હું કહું જેન્યુન જ છું, હું કાંઈ એમને વગર ટિકિટે કે એમ કાંઈ નથી ચડ્યો. તો કે 500 રૂપિયા ફાઇન દેવાના. સીધા ડાયરેક્ટ કહે કે 500 રૂપિયા ફાઇન દેવાના. એટલે મેં ઘડીક તો કરી, હું કહું નહીં એને આમ એન સર હું કરવું બીજું તો એને શું કહેવું.
अरे मैं घड़ी कहने की तो नहीं मैं गलत काम नहीं किया हूँ सर, मेरा दोस्त वो लेके गया है, वो उसको फ़ोन भी किया, હવે એને ઓલાને પાછો ફોન કરું તો એ ફોન નથી ઉપાડતો, એટલે એ વળી રાઈડ नहीं कहने के नहीं देना पड़ेगा फाइन ने, वो तो लगेगा ही बिना टिकट के क्यों घूम रहे हो, वही माराथी बोलाई गયું થોડુંક कि भाई बिना टिकट के नहीं घूम रहे, टिकट लेके ही घूमे थे, दोस्त के पास टिकट रह गया है, ले भाई नो ईगो हट થઈ ગયો, એટલે બોલાવ્યા आरपीएफ ना पुलिस वाला ने, ये क्या चिल्ला रहा है ने टिकट भी नहीं है ना उसके पास ने, चिल्ला रहा है बंदा मेरे ऊपर ना, એટલે आरपीएफ वालों डायरेक्ट क्या है भाई तुझे क्या है क्या दिक्कत है ने ऐसा, એટલે એને મેં આખી વાત કરી ભાई आमने नाम है, थोड़ी मैंने हम साइड में ले गयो ने तू मैं થઈ गई थी उनको, ये डायरेक्ट ऐसा बोल रहे हैं कि इतना देना पड़ेगा ना 500 फाइन ने, सीधा फाइन 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 के सिवा कोई बात ही नहीं करता यहाँ पर, એમ કહીને સાઈડમાં લઈ ગયા મને, એટલે મને એ સારા હતા આરપીએફનો જે હતો પોલીસ વાળો, મને કે वो उनका काम कर रहा है तुम अपना काम करो, એટલે મેં એના આખી વાત કરી ભાઈ આમને નામે ઓલો મારી ભેગો જે ફ્રેન્ડ હતો એ લઈને વયો ગયો, એટલે મને કે બેઠો ત્યાં, એટલે એને મને બેહાડી રાખ્યો, એટલે હું ઓલાને ફોન કરું, એટલે ઓલો પોલીસ વાળો કહે કે ટિકિટ तुम दिखा दो કે तो तुमको जाने देंगे, અને ઓલો ભાઈ એમાં ફોન ન ઉપાડે, એટલે પાછો ઓલો આરપીએફ વાળો કે तब तक यहाँ से कि जाना मत इधर ही बैठे रहना, હવે ઓલાનો ફોન ન ઉપાડે, એને મેં લગભગ 25 નહીં વધારે 30 થી 40 ફોન મેં એને કર્યા, એકે ફોન ન ઉપાડે, અને હું અહીંયા લગભગ अंदर मैंने आरपीएफ वालों अंदर ले गया तो ये कि ऐसे बात नहीं करते प्यार से बात, उनको वो सीधा फाइन बोल रहे पैसा दो क्या करें हम, अली मैंने अंदर बे स्टेशन में नानू एवं हुए ना जहाँ बेहता हुई यहाँ मैंने बेहड़ो, मन के वो अपने दोस्त को फ़ोन करो टिकट लेके आएगा, टीटी को दिखा देना तुम चले जाना, ओला ने फ़ोन करूँ फ़ोन न उपाड़े, हूँ लगभग 2 कलाक ત્યાં बैठो, ओला ने आजी जीजी करूँ कि सर हूँ जाऊँ वो सही मैं सच बोल रहा हूँ झूठ नहीं बोल रहा हूँ, तो कि नहीं अब तो कोई यकीन नहीं करेगा दिखा नहीं पड़ेगा, પછી છેલ્લે એ ભાઈનો હવે ભાઈ હુઈ ગયા હતા, આદિત્ય નામ હતું એનું આદિત્ય, એ ભાઈ હુઈ ગયા હતા, પછી ભાઈ જઈ ઉઠ્યા મને ફોન કર્યો કલાક 1.5 કલાક પછી, મને કે બોલો ને શું હતું, હું કહું તું જ્યાં હોય ત્યાં જી કરતો હોય બધું મૂકીને આવ અહીંયા સ્ટેશને, ઓલી ટિકિટથી સાચવીને રાખીએ ને, તો કે હા એ કે મારા પાકીટમાં જ છે, પછી ભાઈ હોય અહીંયા સ્ટેશને આવ્યા, ઓલા સાહેબને મેં કીધું આલ્યો જો આ ટિકિટ, આ ભાઈ વયો ગયો તો હુઈ ગયો તો, પછી પોલીસવાળાએ ઓલા ટીટીને બોલાવ્યો, ટીટી આવ્યો, ટીટીને ટિકિટ બતાવી અને પછી એણે મને જવા દીધો, આ બધી પ્રોસેસમાં લગભગ 2 કલાકની માથે ટાઈમ થઈ ગયો, હું 2 કલાક ત્યાં અંદર બેઠો, વાક મારો હે એવું નથી કે એનો જ વાક હે કે ભાઈ ટિકિટ રાખવી જોઈએ, પણ 2 કલાક બગડી ગઈ, પછી કાંઈ નહીં એસી વેઇટિંગ હોલમાં જઈને હુઈ ગયો, પહેલાં તો મગજ ખરાબ થઈ ગયો, ગરમીનો પરસેવો હવે અત્યારે વાગ્યા હે 4, હવે આગળ કંઈક ચાલુ કરી, હું ઉતરો ત્યારથી આમાં નામાં પડ્યો હતો, હવે આગળ કંઈક ચાલુ કરી, કાંઈ નહીં જી થયું એ થઈ ગયું, એ આપણી 2-3 કલાક બગડી, મૂડ ઓફ નથી કરવાનો, કાંઈ મૂડ ઓફ નથી કરતો, પણ થોડોક ખરાબ એક્સપિરિયન્સ થયો એમ કહું, હવે આવું થાય ને એટલે ભાઈ તમને શું જડદેરાનો આગળનો કાંઈ વિચાર ન આવે ભાઈ, એ તમારા મગજમાં ફર્યા રાખે, એટલે થોડુંક ઓલું થઈ ગયું, હવે તો પહેલાં નિરાયતે ક્યાંક જઈને આગળનો પ્લાન હવે હું કરી લઉં. વારાણસી તો બધાયથી વધ્યું ભાઈ તડકામાં, આટલો તડકો તો ગોરખપુરમાંય નહોતો અને લખનઉમાંય નહોતો અને દિલ્હીમાંય નહોતો, સૌથી અત્યારે એટલો ખતરનાક તડકો હે ફૂલ. આજે આખો દી કાંઈ નથી કર્યું, અહીંયા વારાણસી જંકશન ઉપર બેઠો અને મોબાઈલમાં મૈથો અને વિડીયો જોયા, અને હા આજે જે ઇન્સિડન્સ થયો એના લીધે કાલનો વિડીયો આજ મોડો મુકાણો, કારણ કે એડિટ નહોતો થયો, આજનો આખો દી જ આવો ગયો હાવ, આજે વિડીયો નાનો બન્યો હશે. વેઇટિંગ રૂમમાં બેઠો તો પિક્ચર એક પૂરું કર્યું, આજે પછી કુદરતી ઈચ્છા જેટલી આમ કઈ નહોતી થતી બહાર નીકળવાની કે એમ, વેઇટિંગ રૂમમાં બેઠો ને 2-3 જણા આવ્યા હતા અજાણ, અહીંયા વાતું જીતું કરતો હતો, એક પરીક્ષા દેવા વાળો આવ્યો હતો, યુપી પોલીસની હજી એક્ઝામ હાલે છે અહીંયા, એક જણો હતો એની એ વાતું કરતો હતો, બાકી શૂટ કર્યું થોડું ઘણું. આજે મને બપોરની એટલી ઈચ્છા થતી હતી ને કાશી વિશ્વનાથ મંદિર જોવા જવાની, હદ વગરની જાવ, બહુ એટલે બહુ મને એમ થયું, પણ જયા હોત તો કોઈને ખબર ન પડત, પણ રૂલ્સ બહુ અહીંથી એને 2 કિલોમીટર હે ખાલી, અને
મણિકર્ણિકા ઘાટ ને નો હવે હલે હવે અહીંયા એક આવી રીતના ટિકિટ લેવા માટે ને હેલ્પ કરવા માટે બે ટીટી ને બેહેલા હે અહીંયા કુલર હે મસ્ત કુલર ની સામું બેહી ગયો May I have your attention, please? Train number 2267. તો ભાઈ ત્યાં તો હે ને બહુ ગરમી થતી હતી એટલે પાછો અહીંયા વેઇટિંગ રૂમમાં આવી ગયો હું કલાકના 50 રૂપિયા હે 4 કલાકનું કરાવી લીધું એ 200 રૂપિયામાં 4 કલાક વાગ્યા હે અત્યારે 9:44 એટલે 9:44 એટલે 4 કલાક 1:44 2 વાગ્યા સુધી રહેવું 2 વાગ્યા પછી રિન્યુ કરાવી લેવું કે જોઈએ હવે મને એમાં તો થોડાક પૈસા બચાવી બારે રોકાય બારે તો રહેવાય એવું જ નથી હદ વગરની ગરમી છે અહીંયા સૌથી વધારે મને અહીંયા લાગી લખનઉમાં આટલી નહોતી ગોરખપુરમાં આટલી નહોતી દિલ્હીમાં નહોતી પટનામાં નહોતી અહીંયા સૌથી વધારે છે રાત છે તો એટલો બફારો છે બારે અને માણા બધામાં માણા તો મારે બોલવું જ પડે કારણ કે હે જ અહીંયા માણા એટલા આવું હે એ હુટકો થઈ ગયો લાઈટ વહી ગઈ અંધાર પડ થઈ ગઈ બધી 200 રૂપિયા દીધા હતા ભાઈ 4 કલાકના લાઈટ વહી ગઈ પાછો બફારો ચાલુ આના કરતાં બારે ઉતો તો સારું હતું પૈસા તો બચત હાલો તો હવે આજનો દિવસ અહીંયા પૂરો કરશું વેઇટિંગ હોલમાં ટ્રેન હે સવારની અને 3 કલાક સુધી રહેવાનું છે આપણે 3 કલાક પછી બારે જઈને સુઈ જવાનું ઓલું પંડાલ દેખાડ્યું હતું ને ત્યાં અત્યારે ત્યાં ટ્રાફિક હતું ને ગરમી હતી એટલે અહીંયા આવી ગયો હું ટ્રેન હે સવારની અને 3 કલાક સુધી રહેવાનું છે આપણે 3 કલાક પછી બારે જઈને સુઈ જવાનું ઓલું પંડાલ દેખાડ્યું હતું ને ત્યાં અત્યારે ત્યાં ટ્રાફિક હતું ને ગરમી હતી એટલે અહીંયા આવી ગયો હું કાલે જવાનું છે એ કાલે જ કહીશ હાલો ને યા ભાઈ કંઈક પંખો ફિટ કરવા આવ્યા છે તો આજનો દિવસ અહીંયા જ થાય છે ખતમ ઓલું થોડુંક થઈ ગયું આજે હવે એ મને ન ગમ્યું એટલે એટલું બધું કાંઈ નથી કે ભાઈ આમ બહુ મોટું નથી થઈ ગયું તો હું આ વિડીયોમાં 2-3 વાર બોલું છું પણ અમુક વસ્તુ હતી એવી એ મને ન ગમી તો માથે જઈ દઉં તો આંગળી બાંગળી કાઢ દેતો ને સોકેટમાં મને સોટાડતો નહીં ભેગો આને કોક આમાં કોક કઈક આવું કરતું હોય ને એમાં હે ને કોકને શિખામણ દેવું જ પડે મને એમ થાય આપણે રાજકોટમાં જ છે પણ બધે આવા હોય જાણે એને જ આવડતું આ તો આમ તો સ્ક્રૂ ડ્રાઈવર લઈને આવી ગયો છે ને ન્યા એને શીખવાડવા જઈએ અને આમ ને ઘો ચડા પહેરી નીકળી ગયા સમજ તો નથી ને સમજી ગયો હોય તો તમે કીએ તો કે હું મોરબીનો હું તો થાય પાછો ડખો હો ભાઈ તો પછી વારાણસી બંધ થાય એટલે આવું હે બસ તો હવે શું હે પૂરું